વરસાદનું જોર ઘટી શકે છે। જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે ફંટાઈ ગઈ છે અને હજુ પણ આવનારા સમયમાં એક અઠવાડિયા માટે સામાન્ય વરસાદ રાજ્યભરમાં વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, વરસાદનું જોર રાજ્યમાંથી ઘટ્યું છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જોકે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા માટે પણ હવામાન વિભાગે આજના દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે। ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે, તો મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 21% કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો આવનારા સમયમાં વરસાદનું જોર ઘટી શકે છે। આવનારા 7 દિવસ રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। વેલમાર્ક લો પ્રેશર જે સિસ્ટમ બની હતી, હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે।